રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી છે। 3, 4, 5 અને 6 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આગામી 3 થી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં વાત કરવાની છે કે જે પ્રમાણે હવામાન વિભાગે વાત કરી હતી કે 3, 4, 5 અને 6 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। તો આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહીને લઈ હવામાન વિભાગે એક આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની એ આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી છે। સાથે જ આજે 2 તાલુકા એવા છે કે જ્યાં રેડ એલર્ટની સાથે ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો સાથે જ નર્મદા અને તાપીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। તો બીજી તરફ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ માટે આ સૌથી મોટી આગાહી પણ કહી શકાય છે। છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। સાથે જ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના હવામાન વિભાગે આપી છે। તો બીજી તરફ મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, સોમનાથ, દીવ અને એ વિસ્તાર જે છે ત્યાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ છે તેણે આગળ પણ આગાહી કરી છે। તેને વિશે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો આગામી 3 થી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। આવતા 7 દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ રહે તેવી આગાહી। સાથે જ જો દેશની વાત કરવામાં આવે તો કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, એટલે જે અરબ સાગરનો જે વિસ્તાર છે, દરિયાકાંઠો છે, ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કર્ણાટકના દરિયાઈ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતના કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ગુજરાતમાં 4 થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। ગઈકાલના વેધર એનાલિસિસમાં મેં તમને એ વિન્ડી મેપના માધ્યમથી પણ આપને જોયું હતું કે 5, 6 અને 7 એમ 3 દિવસ માટે રાજ્યના દક્ષિણ ગુજરાત છે ત્યાંથી લઈને સૌરાષ્ટ્રમાં જે રેડ ઝોન દેખાતો હતું તેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સરેરાશ 85% જેટલો વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 89% વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તારીખ 1 સપ્ટેમ્બર 2025 ની સ્થિતિએ વરસાદ એ સરેરાશ 86% થી વધી અને વરસાદ એ વધુ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89% વરસાદ, કચ્છમાં 85.14% વરસાદ, સૌરાષ્ટ્રમાં 83.84%, જ્યારે પૂર્વ મધ્યમાં 81.3% સરેરાશ વરસાદ વરસ્યો છે। તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOC એ ગાંધીનગરની યાદી જે આવતી હોય છે તેમાં આ પ્રકારની માહિતી આપવામાં આવે છે। 4 સપ્ટેમ્બરના રોજ 2 તાલુકામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આવતીકાલે નર્મદા અને તાપીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 5 તારીખે સુરત, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જ બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 6ઠી તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 7મી તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કોઈ એલર્ટ નથી। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યો છે। આ આગાહી પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે।
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને જે રીતે વેધર એનાલિસિસની અંદર આપણે વાત કરી કે જેમાં 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 4, 5 અને 6 એમ 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જે છે તે પડી શકે તેવી સંભાવના છે. જો કે એક સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તમારે આસપાસ કેવો વરસાદ છે અને કેટલું પાણી ડેમોમાં ભરાયું છે, અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝરૂમ ગુજરાતના તમામ ડિજિટલ પ્લેટફોર્મ છે તેમાં અમે ઉપલબ્ધ છે, તેમાં કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.